નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ઘટેલા જીએસટી નો ફાયદો મળતો નથી તો કરી લો મિત્રો અહીંયા ફરિયાદ। દેશભરમાં નવા જીએસટી દરો લાગુ થઈ ગયા છે, જેમાં ખાસ કરીને મિત્રો ફ્રીજ અને ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સામાન સસ્તા થયા છે। કેટલાક લોકો હજુ પણ મિત્રો જૂના ભાવે સામાન મિત્રો વેચી રહ્યા છે। સરકારે મિત્રો ફરિયાદો માટે એક વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે। તમે મિત્રો વોટ્સઅપ નંબર 8800001915 પર મેસેજ મોકલીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો। તો વૈકલ્પિક રીતે તમે તમારી ફરિયાદ નોંધાવવા માટે 1915 પર કોલ કરી શકો છો અને ફરિયાદ કરી શકો છો। જો તમને મિત્રો જીએસટી નો ભાવ ઘટાડો ન કરે તો તમે મિત્રો અહીંયા વોટ્સઅપ નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેલવે કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ। રેલવે કર્મચારીઓ માટે ખાસ કરીને દિવાળી ઉપર સારા સમાચારો આવ્યા છે। કેન્દ્રીય મંત્રીમંડળ આગામી બેઠકમાં દિવાળી બોનસને મંજૂરી આપી શકે છે। સરકારી સૂત્રો અનુસાર મિત્રો તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ઉત્પાદકતા આધારિત મિત્રો બોનસ જાહેર કરી શકે છે। તો ગયા વર્ષે મિત્રો 1.1 મિલિયન કર્મચારીઓને આ બોનસ મળ્યું, તો જેને મિત્રો મનોબળ અને તહેવારોના ખર્ચમાં વધારો કર્યો। તો જીએસટી ઘટાડા સાથે મિત્રો આ બોનસ દિવાળી દરમિયાન છૂટક માંગ વધારી અને વર્ષના અંતે આર્થિક મિત્રો ગતિવિધિઓને ટેકો આપશે। તો તમને મિત્રો જણાવી દે કે દિવાળી આવતા જ જે પણ મિત્રો રેલવે કર્મચારીઓ છે તેમને મિત્રો દિવાળીની ભેટ છે તે મિત્રો મળવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવારો ઉપર મિત્રો ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો। હાલ રાજ્યમાં તહેવારોની સિઝન ચાલી રહી છે। આ તમામ વચ્ચે મિત્રો આમ જનતા માટે સારા સમાચારો આવ્યા છે। હવે મિત્રો સિંગ તેલ તેમજ મિત્રો કપાસીના તેલના ડબ્બાના ભાવમાં 5 દિવસમાં ₹75 ઘટાડો નોંધાયો છે। નવી મગફળી અને કપાસની આવક આ ભાવ ઘટાડાને આભારી છે। હાલ મિત્રો સિંગ તેલનો 15 કિલોનો ડબ્બાનો ભાવ 2250 થી લઈ ₹2300 મળે છે, જ્યારે કપાસિયા તેલનો 15 કિલોનો ડબ્બાની કિંમત 2210 થી લઈ ₹2260 મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જીએસટી ઘટાડાથી મધ્યમ વર્ગ મહિને કેટલા મિત્રો રૂપિયા બચાવી શકશે? તો જીએસટીના નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને મહિને આશરે ₹1500 થી લઈ ₹2000 સુધીની બચત થશે। કાર, બાઇક, ઓટો રિક્ષા, સાયકલ, ઘરેલું વસ્તુઓ, ખાદ્ય પદાર્થો અને સ્ટેશનરી પરના દરોમાં ઘટાડા કરવામાં આવ્યા છે। તો ખાસ કરીને દરરોજના વપરાશની વસ્તુઓ પર જીએસટી 5% સુધી આવી છે। દવાઓ અને શિક્ષણ સામાન પર પણ મોટી રાહત મળી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ દિવસે ખેડૂતોના ખાતામાં 21મા હપ્તાના પૈસા આવશે। ખાસ કરીને દેશની 50% થી વધુ વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે। જો કે ઘણા ખેડૂતો ખેતી દ્વારા વધુ કમાણી કરી શકતા નથી। તેની આવક વધારવા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે। અત્યાર સુધીમાં ખેડૂતોને 20મા હપ્તાના પૈસા મળ્યા છે અને હવે મિત્રો બધાનું ધ્યાન 21મા હપ્તા પર કેન્દ્રિત છે। તો તમને મિત્રો જણાવી દે કે આ પૈસા તમામ ખેડૂતોના ખાતાની અંદર ક્યારે આવશે? તો પીએમ કિસાન યોજનાના નિયમો અનુસાર દરેક હપ્તો લગભગ મિત્રો 4 મહિનાના અંતરે જારી કરવામાં આવે છે। તો તે મુજબ મિત્રો 20મા હપ્તા પછી 21મો હપ્તો નવેમ્બરમાં જારી થવો જોઈએ। જો કે મીડિયા અહેવાલો પણ સૂચવે છે કે આ હપ્તો દિવાળી પહેલા આવી શકે છે। તો તમને મિત્રો જણાવી દે કે તમામ ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો છે તે મિત્રો દિવાળી આસપાસ મળી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે ₹50,000 સુધીની સહાય। અરજી નથી કરી તો અરજી કરી લેજો। દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે। રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ₹10,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને ખાસ કરીને ધોરણ 11માં અને ધોરણ 12માં ભણતી
ભણતી મિત્રો વિદ્યાર્થીઓને ₹15,000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો આમ મિત્રો ધોરણ 9 થી લઈ 12 અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ ₹50,000 શિષ્યવૃત્તિ મળે છે. જેના માટે ખાસ કરીને સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. તો આ પોર્ટલની અંદર મિત્રો રજીસ્ટર કરેલી મિત્રો દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની ગયા છે. ગુજરાતમાં ખેડૂતોને આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં મિત્રો પ્રત્યેક ખેડૂતોના માટે 50,000 કરતા વધુનું દેવું થઈ ગયું છે. તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર સરેરાશ 5 લાખ રૂપિયા સુધીનું દેવું છે. તો ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર આવે છે. તો કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની પાકની આવક માત્ર મિત્રો ₹4318 મળે છે, જ્યારે કુલ આવક મિત્રો ₹12,631 નોંધાઈ છે. તો રાજ્ય સરકાર દાવો કરે છે કે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે, કારણ કે મિત્રો તમે અન્ય રાજ્યની આવક જોશો તો 25,000 કરતા વધુ છે. તો ખાસ કરીને મિત્રો હાલ અત્યારે ખેડૂતોની અંદર જે પણ ખેડૂતો છે તે મિત્રો દેવાના તળમાં ડૂબી ગયા છે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે કે નહીં, પરંતુ હકીકત કંઈક અલગ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર લેવા સરકાર આપશે ₹15,000 સુધીની સહાય. ભારતના પ્રધાનમંત્રી શ્રી મિત્રો નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડે છે, જે મિત્રો ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મિત્રો વગેરે બહાર પાડેલી છે. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. એમાં મિત્રો અમુક પોષક તત્વો જમીનમાં રહેલ હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતો બહારથી ઉમેરવા પડતા હોય છે, જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે જેવા ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા ખાતર લેવા માટે ₹15,000 સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત ₹75,000 સુધીની સહાય. તો ખાસ કરીને ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે, જેમાં જે પણ ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો ₹75,000 સુધીની સહાય છે તે મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત મળવાની છે. જો પણ ખેડૂતોએ પોતાનું માલવાહક ખરીદવું હોય તો એમને મિત્રો ₹75,000 સુવિધા મળવાની છે. આમની અંદર મિત્રો કઈ રીતનો લાભ મળવાનો છે તો જે પણ ખેડૂતો નાના હશે, સીમાંત હશે, SC ST વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો મિત્રો ₹75,000 સહાય છે તે મિત્રો મળવાની છે. અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગનો હોય તો તેમને પણ મિત્રો અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય તો એમને પણ મિત્રો 25% અથવા તો ₹50,000 સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો ખેડૂત મિત્રો તમે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો તમને ગુજરાત સરકાર દ્વારા વીઘા દીઠ ₹20,000 સુધીની સહાય છે તે મિત્રો મળે છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે મિત્રો હવે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો આ અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના હાલ અત્યારે અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે ખાસ કરીને જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય ₹20,000 સુધીની સહાય છે તે મિત્રો હાલ અત્યારે મળવા પાત્ર છે. જો તમે પણ મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો આ યોજનાનો લાભ લઈ શકો છો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે વીમો કરવા માંગતા હોય તો 20,000 રૂપિયામાં મળશે તમને 2 લાખ રૂપિયાનો વીમો. વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક લોકો સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ મિત્રો વીમા સંબંધિત ઘણી બધી એવી યોજનાઓ છે. આમાંની એક મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે. તો આ યોજના હેઠળ મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તો આ એક અકસ્માતનો વીમો છે. તેનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતમાં અને મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર 18 થી લઈને 70 વર્ષની વચ્ચે છે તે મિત્રો આ યોજના માટે અરજી કરી શકશે. તો ઉમેદવાર પાસે મિત્રો બચત બેંક ખાતું હોવું આવશ્યક છે. તો આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડશે જ્યાં મિત્રો તેમનું ખાતું છે. તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે. બેંકમાં તમને મિત્રો એક ફોર્મ આપશે. આમને ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો. ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો તમારું ખાતું SBI ની અંદર હોય તો તમને મિત્રો 20 રૂપિયાની અંદર 2 લાખ રૂપિયાનો વીમો છે તે મિત્રો મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 12 કલાક મફત વીજળી. મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે મફત વીજળી આપવા જઈ રહી છે. તો આ શ્રેણીની અંદર આ યોજનાનો લાભ લેવા માટે ગૌતમ બુદ્ધ નગરમાં નોંધણી શરૂ થઈ ગઈ છે. અને જે પણ ખેડૂતો પાસે ખાનગી ટ્યુબવેલ કનેક્શન છે તો તેમને પણ મિત્રો 12 કલાક મફત વીજળી આપવામાં આવશે. તો જિલ્લાના 18 ગામોમાં રજીસ્ટ્રેશન કેમ્પનું રજીસ્ટ્રેશનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને મિત્રો TOI ના રિપોર્ટ અનુસાર મિત્રો નોઈડા પાવર ડિપાર્ટમેન્ટના અધિકારી પ્રવીણ કુમાર સિંહે મિત્રો જણાવ્યું હતું કે આ કેમ્પ અલગ અલગ ગામોમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. તો ઉત્તર પ્રદેશ સરકાર ખાનગી ટ્યુબવેલ લગાવનારા ખેડૂતોને પણ મિત્રો મફત વીજળી આપી રહી છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જેવી જ રીતે મિત્રો ઉત્તર પ્રદેશની અંદર યોગીની સરકારની ખેડૂતોને 12 કલાકની મફત વીજળી આપવામાં આવી રહી છે તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોને 12 કલાક મફત વીજળી મળવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 50,000 રૂપિયાની સહાય વધારેની જાહેર કરી. ગામડાના લોકોને મિત્રો ઘર બનાવવા માટે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે 1,20,000 ને બદલે કુલ મિત્રો 1,70,000ની સહાય છે તે મિત્રો મળવાની છે. ગામડાના લોકોને મિત્રો પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. હવે મિત્રો આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલા જે મિત્રો 1,20,000 રૂપિયા મળતા હતા એમાં પણ મિત્રો 50,000નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો હવે લાભાર્થીઓને કુલ 1,70,000ની સહાય છે તે મિત્રો મળવાની છે. ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલ દ્વારા આ નિર્ણયની વિગતો આપતા કીધું કે ગામડાઓમાં મિત્રો મકાન બનાવવાનો સામાન જેમ કે રેતી છે, કપચી છે, સિમેન્ટ અને સ્ટીલના ભાવ મિત્રો ખૂબ જ વધ્યા છે. મિત્રો અંતરિયાળ વિસ્તારોમાં માલ સમાલ પહોંચાડવાનો પણ ખર્ચ વધ્યો છે. આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે રાજ્ય સરકારે મિત્રો આ મોટો નિર્ણય લીધો છે અને મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો વધારી છે. આમાં પહેલા મિત્રો 1,20,000 રૂપિયાની સહાય લાભાર્થીને મળતી હતી પરંતુ તેમને વધારીને 50,000 રૂપિયા કરી છે. મિત્રો હવે જે પણ મિત્રો ઘરનું ઘર પોતાનું ઘર આવાસ યોજના હેઠળ બનાવવા માંગતા હોય તેમને મિત્રો હવેથી 1,70,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારે મિત્રો હવે લાયસન્સ કઢાવવું છે તો તમારી માટે હવે સરળ બની ગયું છે. હવે તમે મિત્રો ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકશો. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મિત્રો હવે નવી સુવિધા શરૂ કરવામાં આવશે. સામે આવેલી માહિતી અનુસાર મિત્રો RTO દ્વારા લર્નિંગ લાયસન્સ માટે હવે મિત્રો ફેલ એટલે કે મિત્રો ફેસલેસ સેવા છે તે મિત્રો શરૂ થશે. આ સેવા 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ મિત્રો લાયસન્સ સેવાનો પ્રારંભ થશે. લર્નિંગ લાયસન્સની મિત્રો જૂની પદ્ધતિ પણ યથાવત રહેશે. ઘરે બેઠા જ મિત્રો RTO લર્નિંગ લાયસન્સ નીકળી શકશે. ઘરે બેઠા તમે જ મિત્રો લર્નિંગ લાયસન્સ હવે મિત્રો કાઢી શકશો.